અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સામાજિક સમરસતા દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। બાદમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સ્ટાફનું રાણી લક્ષ્મીબાઈનો ફોટો આપી સન્માન કરવામાં। થરાદ શહેરમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જે બાબતે પાલિકા જાણે ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। પાલિકાના વહીવટી તંત્ર દ્વારા સત્વરે ઉભરાતી ગટરોની કામગીરી કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે। થરાદમાં મુખ્ય બજારમાંથી ઓડવાસ તરફ જતા રસ્તા અને કોમ્પ્લેક્સ આગળ વારંવાર ગટર ઉભરાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો દૂષિત પાણીથી પરેશાન થઈ ગયા છે। સ્થાનિક વેપારી હરખાભાઈએ જણાવ્યું હતું કે અહીં નગરપાલિકાના લોકો આવે છે, માત્ર દેખાવ પૂરતું કામ કરીને જતા રહે છે। મેઘરજનગરમાં મોડી રાત્રે જૂથ અથડામણમાં મામલો હાલ મેઘરજમાં અજંપા ભરી શાંતિ। જૂથ અથડામણમાં એક હોમગાર્ડ સહિત 6 ને ઈજા, ટોળાએ એક કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું। હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। જૂથ અથડામણનું કારણ હજુ અકબંધ। પોલીસ દ્વારા હુમલા અંગે તપાસ હાથ ધરાઈ। ભાભર તાલુકાના રૂનીમાં દેરિયાવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના અક્ષર સારા ન આવતા હોય શાળાના આચાર્યએ સપ્તાહ અગાઉ માર માર્યો હતો, જેમાં બાળકને ઈજા થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે। તે દરમિયાન શુક્રવારે બાળકના પિતાએ આચાર્ય સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંતરાલ ગામની શારદાબેન ડાભીના લગ્ન આજથી 8 વર્ષ પહેલા કેસરપુરા ગામના રમેશભાઈ સોલંકી સાથે થયા હતા। 2017માં શારદાબેન ડાભીનું અમદાવાદ ખાતે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું। છેલ્લા 2 મહિનાથી તેઓ ખાડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા। તેઓ અમદાવાદ ખાતે તેમના પતિ અને તેમની 2 વર્ષની પુત્રી સાથે રહેતા હતા। 2 દિવસ અગાઉ પોતાના ઘરેથી સ્કૂટર પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફરજ બજાવતા જતા કોઈ ગાડી દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી। ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। પોલીસનું અકસ્માતમાં મોત થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો। 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપનાના દિવસ તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખ ધરાવે છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અંબાજી અને આસપાસના ગામોમાં રહેતા હોમગાર્ડના જવાનો, મહિલા અને પુરુષ પણ મોટી સંખ્યામાં અંબાજી પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા। અંબાજી હોમગાર્ડ કમાન્ડન્ટ અને પોલીસ અધિકારી પણ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીમાં જોડાયા હતા। થરાદ શહેરમાં ગટરની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઠેર ઠેર ગટરના પાણી રેલાતા વાહન ચાલકો અને રાહદારીઓ સહિત સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે। નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ગટરની કામગીરી કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે। થરાદ મેઇન બજારમાંથી ઓડવાસ તરફ જતા રસ્તા અને કોમ્પ્લેક્સ આગળ વારંવાર ગટર ઉભરાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો દૂષિત પાણીથી પરેશાન થઈ ગયા છે। રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ચાલુ વર્ષે 2024 માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, જે તારીખ 6 અને 7 ડિસેમ્બર એમ 2 દિવસ ચાલશે। ચાણસમાંથી 3 કિલોમીટર દૂર મહેસાણા હાઈવે પર ગત રોજ મોડી રાત્રે 8:30 થી 10:30 વાગ્યા સુધીના સમયગાળામાં વાહન ચેકિંગ કરી રહેલી પાટણ જિલ્લા ખાણ ખનીજ કચેરીના ભૂસ્તરશાસ્ત્રીની ટીમ કપચી ભરેલા એક ડમ્પર સામે કાર્યવાહી કરતા હતા, ત્યારે અલગ અલગ વાહનમાં આવેલ એક વ્યક્તિ તથા 7 થી 8 અજાણ્યા શખ્સોએ પાટણના ભૂસ્તરશાસ્ત્રી મહર્ષિ ધીરેન્દ્ર કુમાર વ્યાસ રે હાલ રે પાટણ મૂળ રે ગાંધીનગર તથા તેમની ટીમને તેમની કાયદેસરની સરકારી ફરજમાં રૂકાવટ અડચણ કરી ગળદા પાટોનો માર મારી ધમકીઓ આપી હતી। સરસ્વતી પાટણના એક ગામની કિશોરીને તેની દાદી સહિત ગામના અન્ય સંબંધીઓએ રૂપિયા લઈ અલગ અલગ 4 જગ્યા પરણાવી દીધાની અને તેઓએ કરેલા દુષ્કર્મની ઘટનાની તપાસ કરતી સરસ્વતી પોલીસના પીઆઈ ડીડી ચૌધરીએ આ કેસના 13 આરોપીઓ પૈકી એક આરોપી કે જે યુવતીનો પ્રેમી હતો તેની ધરપકડ કરી હતી ને તે અને આજે પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરતા સ્પેશિયલ પોક્સો જજ સુનિલ એમ ટાકે આરોપીને 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા।